ગુજરાતની અંદર ચર્ચાનું એક શહેર એક ગોંડલ છે. છેલ્લા 6-8 મહિનાથી ગોંડલની અંદર કોઈક નાની એવી ઘટના બને છે, તેમ છતાંય એ સમાચારોની અંદર ખૂબ ચર્ચાની અંદર આવે છે. અને એ ચર્ચાની સાથે 4 નામો એ ખૂબ ચર્ચામાં હોવાના કારણે ગોંડલ ચર્ચામાં છે. સૌથી પહેલું જયરાજસિંહ જાડેજા, ત્યારબાદ ગણેશ ગોંડલ, અલ્પેશ કથિરિયા અને સાથે જ જિગીષા પટેલ. આ 4 મેં તમને મુખ્ય ચહેરા કયા. હવે એની સિવાયના બીજા 4 ચહેરાની વાત કરીએ, જેમાં અનિરુદ્ધસિંહ રીબડા, રાજદીપસિંહ રીબડા, અમિત ખૂંટનો એક કેસ અને સાથે જ ગોંડલની અંદર ગોંડલ એપીએમસીના ચેરમેન, રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયા. હવે તમને એમ થતું હશે કે આ તમામ નામોને અને ગોંડલની ચર્ચાને શું લેવા દેવા? તો આ તમામ નામની સાથે ગોંડલને ચર્ચા એટલા માટે કે આ તમામની સાથે કનેક્ટેડ કોઈ એક ઘટના બને એટલે ગોંડલની અંદર ચર્ચાનો વિષય બને છે. આજે વહેલી સવારે અમારી ઓફિસમાં એક સ્પીડ પોસ્ટથી નાનામો પત્ર મળે છે અને આ પત્રની અંદર અનેક એવી વાતો લખવામાં આવી છે કે જેના કારણે આવનારા સમયમાં ગોંડલની અંદર તહેલકો મચવાનો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગોંડલ ચર્ચાનું કેન્દ્ર છેલ્લા કેટલાક સમયથી છે અને તમામની વચ્ચે આજે વહેલી સવારે ન્યૂઝરૂમની ઓફિસે એક સ્પીડ પોસ્ટથી એક લેટર આવે છે. આ લેટર ન માત્ર ન્યૂઝરૂમ પાસે, પરંતુ આ લેટર એ ગુજરાતના 7 થી 8 જગ્યાઓ પર ટીવી ચેનલ અને સાથે જ ડિજિટલ મીડિયા પાસે પહોંચ્યો છે. આ લેટરની અંદર એવી વાતો લખવામાં આવી છે કે જેના કારણે આગામી સમયમાં સૌરાષ્ટ્રના રાજકારણ અને ખાસ ગોંડલની અંદર ભૂકંપ મચાવે તેવી વાતનો ઉલ્લેખ કરાયો છે. તમને એમ થતું હશે કે ભૂકંપ કેમ આવે, રાજકારણની અંદર ચહેલપહેલ કેમ થાય? સૌથી પહેલા લેટર સંભળાવું. લેટરની અંદર શું લખ્યું છે તમને સમજાવું. સ્પીડ પોસ્ટથી જે લેટર આવ્યો છે, બાય સ્પીડ પોસ્ટ, સનસનીખેજ ન્યૂઝ, બ્રેકિંગ ન્યૂઝ, જેનું ટાઇટલ આપવામાં આવ્યું છે આ લેટરનું. હવે આગળ લખવામાં આવ્યું છે કે ગોંડલમાં આગામી માસે દલિત સમાજ અને પાટીદાર સમાજનું 2 લાખ લોકોનું સંયુક્ત મહાસંમેલન યોજવાની અસરકારક રણનીતિ. 2 સમાજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પાટીદાર સમાજ અને દલિત સમાજ. આ બંનેનું અસરકારક સંમેલન યોજવા માટેની તૈયારીઓ દર્શાવી છે અને આ સંમેલનથી ગોંડલમાં ભૂકંપ મચવાની શક્યતાઓ પૂરી છે. હવે આગળ લખવામાં આવ્યું છે કે ગોંડલ નવસર્જન ઝુંબેશના પ્રણેતા શ્રી અલ્પેશભાઈ કથિરિયા, જિગીષાબેન પટેલ, મેહુલભાઈ બોગરા, વરુણ પટેલ, રાજુ સખિયા અને ભૂગર્ભ સંચાલક નિખિલભાઈ દોંગામાંથી કોઈ 2 વ્યક્તિ જોડે દલિત પાટીદાર સંયુક્ત મહાસંમેલન ગોંડલમાં યોજવા જૂનાગઢ જિલ્લાના અનુસૂચિત જાતિના પ્રમુખ શ્રી દેવદાનભાઈ મુછડિયા કે અન્ય આગેવાનો એ વચ્ચે વ્યક્તિગત અંગત રીતે વાતચીતનો દોર શરૂ થઈ ગયો છે. તેનું પરિણામ પણ પોઝિટિવ તબક્કામાં છે. સાહેબ, ગુજરાતના રાજકારણના, ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા સમાચાર આ જે સ્પીડ પોસ્ટથી લેટર ન્યૂઝરૂમને મળ્યો છે એમાં પહેલા પેરેગ્રાફની અંદર લખવામાં આવ્યો છે. પહેલા પેરેગ્રાફની અંદર લખ્યું છે કે ભૂગર્ભ સંચાલક નિખિલ દોંગા, અલ્પેશ કથિરિયા, જિગીષા પટેલ, વરુણ પટેલ, મેહુલ બોગરા, આ તમામ પાટીદાર સમાજના આગેવાનો છે અને તેમની સાથે ભૂગર્ભની અંદર અંગત બંધ બારણે બેઠક થઈ હોવાની વાત અહીંયા કરવામાં આવી છે. અને બેઠક કોની સાથે થઈ છે? તો અનુસૂચિત જાતિના જૂનાગઢ જિલ્લાના પ્રમુખ દેવદાનભાઈ મુછડિયા સાથે. એ પણ અહીંયા લખવામાં આવ્યું છે. પત્રની અંદર આગળ લખ્યું છે કે આ સંયુક્ત મહાસંમેલનમાં સૌ પ્રથમ બાબા સાહેબ આંબેડકરના પુતળાને ફૂલહાર, ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલના પુતળાને ફૂલહાર સંયુક્ત સમાજના આગેવાનો કરશે. હવે આ તમામ એ શરૂઆતના પ્રથમ ચરણની વાત કરવામાં આવી છે કે મહાસંમેલનની શરૂઆત થશે ત્યારે આ પ્રકારનું આયોજન એ ગોંડલની અંદર કરવામાં આવશે. આગામી સંયુક્ત મહાસંમેલન માટે ઠંડા પાણી, શરબત ઉપરાંત બપોરના મહાપ્રસાદ યોજવા માટે ખર્ચ માટે 5 પાટીદારોએ આર્થિક જવાબદારી ઉઠાવવાની સંપૂર્ણ તૈયારીઓ પણ દર્શાવી છે. ગોંડલમાં પાટીદાર સમાજ અને સાથે જ દલિત સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે કે જેમાં 2 લાખ કરતાં પણ વધારે લોકો આવે એ પ્રકારની વાત કરવામાં આવી છે. બેઠક પણ મળી ચૂકી છે, આયોજન પણ થઈ ચૂક્યું છે અને હવે અહીંયા એ વાત મુદ્દાની આપવામાં આવી છે કે આવનાર તમામ લોકો માટેની તમામ વ્યવસ્થાઓ પણ કરી દેવામાં આવી છે. તો હવે ગુજરાતના
રાજકારણની અંદર અને ખાસ ગોંડલમાં નવા જૂની નક્કી છે. આ પત્ર થકી એ નક્કી કહી શકાય. અને અહીંયા આગળ લખ્યું છે કે આ બંને સમાજના કોમન પ્રશ્નો એ ગોંડલમાં ગુંડા અને પોલીસની રાજની સમાપ્તિને મુખ્ય મુદ્દા તરીકે ઉઠાવાશે. ઉપરાંત એડવોકેટ દિનેશ પાતર તેમજ પિયુષ રાદડિયાને ન્યાય અપાવશે અને તત્કાલ ધોરણે ગોંડલના વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના રાજીનામાની કાર્યવાહી થાય અથવા ભાજપ તરફીથી તેમને ત્વરિત બરતરફ કરવામાં આવે તેવી માંગણીએ બુલંદ કરાશે. અને મધ્યસત્ર વિધાનસભાની ચૂંટણી જાહેર કરવા સરકાર પર દબાણ લાવવાનો હેતુ સવિશેષ રહેશે. ગોંડલમાંથી માહિતી સંગ્રાહક એમ પટેલ નામ લખ્યું છે. અજય એમ પટેલ કાર્યકર છે, પાટીદાર યુવા સંગઠન અમદાવાદ. આ ગુજરાતના રાજકારણના અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર. એક તરફ કડી અને વિસાવદરની પેટા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, તેની વચ્ચે સરકાર પર મધ્યસત્ર ચૂંટણી લાવવા માટેનું દબાણ જે છે તે અહીંયા લખવામાં આવ્યું છે. અને એ પણ ગોંડલ વિધાનસભા બેઠકની અંદર. ગોંડલ કે છેલ્લા 6-8 મહિનાથી એ ખૂબ ચર્ચાની અંદર છે અને ફરી એક વખત ગોંડલ ચર્ચામાં આવ્યું છે આ પત્ર થકી. અને આ જે કોપી ટુ, આ જે પત્ર જે છે તે અન્ય કેટલીક ગુજરાતની ટીવી ચેનલ અને ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મ, ડિજિટલ મીડિયા હાઉસ ખાતે પણ આ કોપી મોકલવામાં આવી છે. જે આજે સવારે અમારી પાસે સ્પીડ પોસ્ટથી આવી છે એ જ કોપીઓ અહીંયા પણ મોકલવામાં આવી છે, જેમાં સૌથી પહેલા નંબર ઉપર નામ લખવામાં આવ્યું છે નિર્ભય ન્યૂઝ, ગોપીબેનનું નામ અહીંયા લખાયું છે. ત્યારબાદ ન્યૂઝરૂમ ગુજરાતનું પણ નામ લખવામાં આવ્યું છે, કિશનભાઈ અને દીક્ષિતભાઈ. એ બાદ જમાવટનું નામ લખવામાં આવ્યું છે, દેવાંશી જોશી. ત્યારબાદ એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલનું પણ નામ લખવામાં આવ્યું છે. અને પછી નવજીવન ન્યૂઝના પ્રશાંત દયાલનું પણ નામ લખવામાં આવ્યું છે. વીટીવીનું નામ પણ અહીંયા લખાયું છે. અને અંતે 7મા નંબરે નામ લખાયું છે નિસ્વાર્થ, નિડર, પ્રામાણિક, લોકપ્રિય તંત્રી જગદીશ મહેતાનું પણ અહીંયા નામ લખાયું છે. ગુજરાતના રાજકારણના અત્યાર સુધી આપણે તમામ કહેતા હતા કે ગુજરાતની અંદર કંઈક નવા જૂની થવાની છે, કંઈક નવા જૂનીના સંકેતો છે. એ સંકેતોની વચ્ચે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર એ કદાચ 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાના આ રાજકારણના સૌથી મોટા સમાચાર કહી શકાય. એક સાથે અનેક એવા રાજીનામાઓ પડે તેની કરતાં પણ મોટા સમાચાર આ ગુજરાતના રાજકારણના છે કે પાટીદાર સમાજ અને દલિત સમાજના આગેવાનોની સંયુક્ત બેઠક થઈ ચૂકી છે. ન માત્ર પાટીદાર સમાજ પરંતુ ગોંડલમાં દલિત સમાજની સાથે રહીને 2 લાખ લોકો કરતાં પણ વધારે લોકોનું મહાસંમેલન યોજવાની તૈયારી છે. જો કે થોડા સમય પહેલા દલિત સમાજે અલ્ટિમેટમ આપ્યું હતું કે આવતા મહિનાની અંદર ગોંડલમાં 1 લાખ લોકોની સાથે બાઇક રેલીનું આયોજન કરવામાં આવનાર છે. જો કે હવે જોવાનું રહેશે કે આ પત્ર બાદ ગુજરાતના રાજકારણ અને સાથે જ પાટીદાર સમાજના એ આગેવાનો કે જેમની સાથે બેઠક મળી હોય, બંધ બારણે શું બેઠક થઈ, ક્યાં બેઠક થઈ, એ ખુલીને સમાચાર સામે આવે ત્યાં સુધી જ અમે તમામ અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. ન્યૂઝરૂમને આજે જ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે ગોંડલની અંદર યોજાનાર મહાસંમેલનની પળે પળની અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. તમારું શું માનવું છે આ પત્રને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.